મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ગમખ્વાર અકસ્માત થયા હોવાનું સામે આવ્યું છે। કારે કાવડિયાઓને અડફેટે લેતા 4 કાવડિયોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના અંગે શહેર પોલીસ અધિક્ષક હિના ખાને જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે શીતલા માતા હાઈવે પર એક માર્ગ અકસ્માત થયો છે, જેમાં કેટલાક કાવડ યાત્રીઓને ફૂલ સ્પીડમાં આવતી કારે ટક્કર મારી હતી। જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। ગંભીર રીતે ઘાયલ 3 લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું। મૃતકોના પરિવારે જણાવ્યું હતું કે કુલ 13 લોકો હતા, જેમાંથી 6 લોકો ઘાયલ થયા હતા અને 4 લોકોના મોત થયા હતા।